ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર 8 સુધી આપણી ચર્ચા થઈ ગઈ છે. મંત્ર 9 પરની શરૂઆત પણ આપણે કરી દીધી છે. મંત્ર 8 સુધી જે વાત થઈ એમાં આપણે જોયું હતું કે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મ તત્વનું નિરૂપણ અને જ્ઞાનનો મહિમા ગાવામાં આવ્યો હતો. આત્મજ્ઞાન છે શું એનો મહિમા, એની સ્તુતિ ગાવામાં આવી હતી. હવે એટલું સમજાયું કે આત્મજ્ઞાન તો મુખ્ય છે, એટલે શું બીજું બધું નકામું છે? પૂજા પાઠ, મંત્ર જાપ, યજ્ઞ, કર્મકાંડ એ બધું યુઝલેસ છે? નહીં. હવે ઈશાવાસ્ય ઉપનિષદની ખૂબી છે કે તમને બંને વસ્તુ સમજાવવામાં આવે. એને કહેવાય અધિકાર ભેદે અપાયેલો ઉપદેશ. જેવો જેનો અધિકાર હોય એવો જ એને ઉપદેશ આપવામાં આવે. નાનું બાળક હોય તેને તરત ને તરત 6 મહિનામાં કંઈ બાજરીનો રોટલો ના ખવડાવાય, એને દૂધ જ પીવડાવાય, પછી લિક્વિડ અપાય, પછી દાંત આવે ને ચાવી શકે એટલે બીજું બધાને એક જ જેવું ખાવાનું ના અપાય. જે જેવો અધિકારી હોય એવું એને અપાય. ઇન ધ સેમ વે તમે પીએચડીમાં આવી ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા, પછી તમને એબીસીડી ગોખાવાની જરૂર નહીં, પણ એબીસીડી ગોખાવી જ પડે. ક્યારે? કે જ્યારે તમને એનો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ શું છે ખબર ના હોય. એ અને એસ બે ભેગા કરીને શું થાય એ ખબર ના હોય ત્યાં સુધી મૂળાક્ષરો સમજાવવામાં આવે. પછી જોડાક્ષરો હોય, પછી એવા અક્ષરો હોય કે જેને કાનો માત્ર કંઈ ના હોય. રમણ, મગન, છગન, કાનો માત્ર રસોઈ દીર્ઘ અનુસ્વાર કંઈ નહીં. દેટ ઇઝ ઇઝી. હું શું સમજાવું છું? જે જેવો અધિકારી હોય એવું જ્ઞાન એને આપવામાં આવે છે. આ વેદાંતનો મોટા મોટો સિદ્ધાંત છે. હવે જ્ઞાનનો મહિમા ગવાઈ ચૂક્યો, સમજાવાઈ ચૂક્યું. એનો અર્થ એવું નહીં કે કર્મ નકામું છે. ઘણા લોકો મને એને પૂછે કે આ મૂર્તિ તો આપણી આંખે દેખાય છે, અને મૂર્તિ તો પથ્થર છે, અને મૂર્તિ તો જળ છે, અને જળ વસ્તુ છે, ભગવાન કેવી રીતે હોઈ શકે? એટલે તમે તો મૂર્તિ પૂજાનો વિરોધી છો ને? મને એવું કહે છે લોકો. હું મૂર્તિ પૂજાનો વિરોધી નથી, પરંતુ જો તમને સમજ પડી ગઈ હોય કે હું શરીર નથી, સ્થૂળ શરીર, કારણ કે શરીર આંખે દેખાય છે, એ મૂર્તિ પણ આંખે દેખાય છે. જો જે આંખે દેખાય છે જડ છે, અને જે જડ છે, સાંભળજો બરાબર, એ ઇન્દ્રિયોનો વિષય છે. હું બોલું છું એ સંભળાય છે કે નહીં? તો એ કાનનો વિષય છે. એવી રીતે દ્રશ્ય આંખનો વિષય છે, સુગંધ નાકનો વિષય છે, અને આ બધા વિષયો જડ છે, કોઈ ચેતન નથી. હવે સમજવાનો પ્રયત્ન કરજો.
કે હું કાયમ કહું છું કે મૂર્તિ તો જડ હોય અને એ દ્રશ્ય હોય, અને દ્રશ્ય વસ્તુને જોઈ કોણ શકે? જે ચેતન હોય તે. આ ચશ્મા છે, આ જડ છે. મારા ડાબા હાથમાં છે, ડાબો હાથ પણ જડ છે, કારણ કે સંપૂર્ણ શરીર જ જડ હોય તો આ ચશ્માને ખબર નથી કે ડાબા હાથ પર છે, ડાબા હાથને ખબર નથી કે જોવાના ચશ્મા છે. પણ આ બંને વસ્તુ છે કોને ખબર? ચેતન જે હોય ને, અને એ આત્માને. તો હવે સમજવાનો પ્રયત્ન કરજો. શરૂઆતમાં હું પોતે સત છું, ચિત્ત છું, આનંદ છું, એવું જેને સમજ પડી ગઈ હોય ને, એને મૂર્તિ પૂજાની જરૂર નથી, એને નદીમાં સ્નાન કરવાની જરૂર નથી, એને જપ કરવાની જરૂર નહીં, એને કર્મ કરવાની જરૂર નહીં. પણ જેને જ્ઞાન ન હોય એને કર્મ કરવાનું, યજ્ઞ કરવાનું, જપ કરવાના, મંદિરમાં જવાનું, આરતી કરવાની. કેમ? એક ઉપદેશ છે એ જ્ઞાની માટે છે, અને એક ઉપદેશ છે અજ્ઞાની માટે છે. અજ્ઞાની એટલે કોણ? જેને હું કોણ છું એ ખબર નથી, તે હું આત્મા છું એ નથી જાણતો, તે અજ્ઞાની. અજ્ઞાની હોય ને એને કર્મ કરવા દો. કેમ? કર્મ કરતા 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 જો એને નિષ્કામ કર્મ આવડી જશે ને તો ચિત્ત શુદ્ધ થઈ જશે. નિષ્કામ કર્મ એટલે કર્મ કરવાનું પણ ફળની ઈચ્છા રાખવાની નહીં. ગીતામાં શું કહ્યું? કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે માનવી, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની પ્રાપ્તિમાં નહીં. ફળ કોણ આપે છે? ભગવાન આપે છે. નહીતર તો તમને બધાને એક જ જેવું ફળ મળી ગયું હોય. કારણ ભગવાન પાર્શિયાલિટી શું કામ કરે? ભગવાન તો શ્રેષ્ઠ જજ છે, અને ન્યાય આપે બરોબર. કેવો ન્યાય? જેવું જેવું કર્મ એવું એવું ફળ. તો એક માણસે ફોર એક્ઝામ્પલ લોકોને ગાળો દેવાની ટેવ પડી ગઈ હોય, મેણા મારે, લોકોને ગાળો દે, લોકોનું અપમાન કરે, તો બીજો જન્મ થાય ને એનું ફળ ભગવાન એનું બહુ બોડો જ બનાવી દે. જા લે બખ. એક દાખલો આપું છું સમજવા માટે. જેવું જેવું કર્મ એવું એવું ફળ. તમે પાપ કરો તો પુણ્યનું ફળ ના મળે, અને પુણ્ય કરો તો પાપનું ફળ ના મળે. હવે આ સમજાવું છું તમને હું. અધિકાર ભેદે ઉપદેશ. તમારું જેવું ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે એને સમજાવાય. જેવો રોગ હોય એવી દવા એને અપાય. હવે આ બેકગ્રાઉન્ડ અત્યાર સુધી આપણે ગયા રવિવાર સુધી સમજી ચૂક્યા હતા. હવે કોઈ પણ કર્મ હોય ને એ કર્મ અનંત ફળ આપી શકે નહીં, એટલે લિમિટલેસ. માય ડિયર સર, બી કેરફુલ. લિમિટેડ એક્શન cannot create limitless result. સમજો બધા. હું મારી બધી શક્તિ વાપરી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
once again, limited action cannot produce limitless result. એટલે અંતવાન કર્મ હોય એ અનંત ફળ આપી શકે નહીં. આટલું સમજાયું હોય તો જોરથી બોલો ઓમ. હવે મેં માળા કરવાનું શરૂ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ હું માળા કરવાનું કર્મ શરૂ કરું છું ત્યારે મારો હાથ, મારી આંગળી માળા ફેરવાની, આમ ધક્કો નહીં મારવાનો, આમ લેવાય માળાને, મણકો હૃદય તરફ જવું જોઈએ. જે લોકોને અક્કલ નથી પડતી ને એ લોકો એક મણકાને ધક્કો મારે, મારે ધક્કો, મારે ધક્કો, મારે ધક્કો. એટલે ભગવાન શું કરે? જા મોત જન્મ, મોત જન્મ, જા. ડોન્ટ ડુ ધેટ. સમજીને કરવાનું. હવે ધારો કે 1 કલાક સુધી મેં જપ કર્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આંગળી નહીં વાપરવાની, આ વાપરવાની. માતાજી બરોબર છે? આંગળી નહીં વાપરવાની. આ નહીં, આ ચાલનો કરવા માટે વપરાય. આ ઇન્ડિકેટર છે. લુચ્ચા, હરામી, નાલાયક, એટલે આના વપરાય. એને ઇન્ડેક્સ ફિંગર કહેવાય. એટલે પૂજા કરવા માટે વિશેષ આપણે ત્યાં બધું નક્કી કરવામાં આવ્યું છે કઈ આંગળીથી શું કરવાનું. હવે ધારો કે મેં 1 કલાક સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવી માળા કરી. કેટલા કલાક સુધી કરી? ઝાડ ઉપર બેસીને કરી? ના, જમીન ઉપર બેસીને કરી. એટલે ઇન સ્પેસ કોઈ જગ્યાએ બેસી અને મેં માળા ફેરવવાનું કામ કર્યું અને વાણીથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવું બોલવાનું કામ કર્યું. એટલે મેં જે નમઃ શિવાય જપ કરવાનું કામ કર્યું એ કામ મેં દેશમાં અને કાળમાં કર્યું. દેશ એટલે સ્પેસ અને સમય એટલે 1 કલાક કર્યું. તો મેં કર્મ કાળમાં અને સમયમાં કર્યું હોય તેનું ફળ મને કેટલું મળવું જોઈએ? 1 કલાક જપ કરો તો 1 કલાક જેટલું જ ફળ મળે ને. સમજાય તમને? 1 કલાક જો કર્મ કર્યું હોય તો 1 કલાક જેટલું ફળ મળે. પછી એક જ જગ્યાએ બેસીને કર્મ કર્યું હોય તો જે ફળ મળે ને એ બીજી જગ્યા ઉપર ફળ મળે. નોટ નેસેસરી કે હું માણસ જ બનું, માળા બનવું, કાગડો બનીને ઝાડ ઉપર બેઠો હું, મોર બનીને બેઠો હું. કેમ? પેલો જપ કર્યા એ બી એટલે કોયલ કૂ કૂ કર્યા કરે. તો આ જન્મે જો એવું કામ કર્યું હોય તો બીજા જન્મે એને એવું જ કામ ફળ મળે. હું શું કહું છું એ તમે કૃપા કરી મહેરબાની કરીને સમજજો. કોઈ પણ કર્મ દેશ અને કાળમાં થાય. એક્શન એટલે કર્મ ઇન ટાઈમ ઇન સ્પેસ થાય. આ કન્ડિશન. તો ધારો કે 1 કલાક નમઃ શિવાયનો જપ કર્યો હોય તો 1 કલાક જપ કર્યો એનું ફળ હોય એ 1 કલાક સુધી ચાલે એટલું ફળ હોય. આટલું સમજાય છે? હવે તમે એવું ઈચ્છો કે હું 1 કલાક સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલું અને અનંત સ્વર્ગનું ફળ મને મળે તો એવું મળે નહીં. એટલે મેં સિદ્ધાંત શું સમજાવ્યો તમને? લિમિટેડ એક્શન cannot produce limitless result. એનું ફળ પણ એવું જ હોય.
કોઈ સર્જન જ્યારે ઓપરેશન કરે ને ત્યારે એક એનેસ્થેટિક હોય, એને કહી દેજો અમારું ઓપરેશન કલાક ચાલવાનું છે, એટલે તું 1 કલાક ને 5 મિનિટ વધારે એને ધ્યાનમાં રાખજે, આખો દાડો હુવાડી નહીં રાખો, અને એટલામાં એનું ઓપરેશન પૂરું થઈ જવું છે. એવી રીતે સમજવાનું બરાબર કે કોઈ પણ કર્મ છે એ કર્મ દેશ અને કાળમાં થાય, તેનું પરિણામ, એનું રિઝલ્ટ, એનું ફળ દેશ અને કાળથી મુક્ત થાય એટલું મોટું મળે નહીં. એટલે કર્મ અને ઉપાસના કોના માટે જરૂરી? અજ્ઞાની હોય એના માટે જરૂરી. કારણ કર્મ તમે શેનાથી કરો છો? કાં તો 5 જ્ઞાનેન્દ્રિયોથી કરો છો, કાં તો 5 કર્મેન્દ્રિયોથી કરો છો. હું 100 વાર કાશી જઈ આવ્યો, પ્રદક્ષિણા કરી, મેં 10 વાર નર્મદાની પરિક્રમા કરી, પણ શેનાથી? પગથી ચાલીને. તો તમે અવયવો દ્વારા જો કર્મ કર્યું હોય તો ફળ તમને અવયવો ભોગવે એવું જ મળે. આ બહુ સ્પેસિફિક રીતે સમજવાની જરૂર છે. એટલે કર્મ જે કરનારો છે એ અજ્ઞાની છે, એટલે એને કર્મ કરવાની ના પાડવાની નહીં. કેમ? એને તક મળશે. હી હેઝ અ ચાન્સ ટુ ઇમ્પ્રુવ હિમસેલ્ફ. એટલે કે કર્મ કરતા કરતા, સકામ કર્મ કરતા કરતા, ફળની ઈચ્છાવાળું કર્મ કરતા કરતા એક દિવસ નિષ્કામ કર્મ શીખી જવાનું. નિષ્કામ કર્મ શીખી જાય તો ચિત્ત શુદ્ધ થઈ જાય. ચિત્ત શુદ્ધ ના થાય ત્યાં સુધી આત્મજ્ઞાન ના થાય, અને આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી મોક્ષ કે મુક્તિ મળે નહીં. એટલે હવે બીજી વાર મને આઈને પૂછતા નહીં. તમારામાંથી ઘણા આઈને પૂછે છે, સ્વામી તમે તો મૂર્તિ પૂજાના વિરોધી છો ને, એટલે અમારા ઘરમાં જે મૂર્તિઓ છે ને, અમારા ઘરમાં લાલો છે, નરોદમ પધરાવી દઈએ. એટલે ગોંડિયા, ના પધરાવાય, પણ પધરાવાય. સ્વામીજી એક જ જેવું બોલો ને, જો તું જ્ઞાની હોય ને તો પધરાઈ દે, અને તું અજ્ઞાની હોય તો કર્મ કર, અને કર્મ કરતા કરતા ચિત્તને શુદ્ધ કર. ચિત્તને શુદ્ધ કરી અને જ્ઞાન માટેનો અધિકારી બનાય, અને આત્મજ્ઞાન તને થઈ જાય કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, અજર છું, અમર છું, પછી તારે કરવાની જરૂર નહીં. તમારી પાછળ ઓછુકા જેવું છે કઈ? ગોસી દો બસ. હવે બરોબર. મેં ટેકો માગ્યો, મને ટેકો મળ્યો. કેમ? ગઈડો થઈ ગયું છે એટલે. યુવાન હઈએ તારે ટેકાની જરૂર. એટલે જેવો જે અધિકારી હોય એવું એવું એને વસ્તુ આપવામાં આવે. બાળક નાનો તો તારે પેલી ચાલન ગાડી આપતા હતા ને, હવે તો ગઈ બધી, હવે તો વોકર આવી ગયા. એટલે એને બે ટાંટિયા પકડીને મય ગાલ ગાલ દે, છોકરું ફરફર કરે, ઘરમાં ફરફર કરે, કઈ વાંધો નહીં. પણ 18 વર્ષનો હોય એને વોકર આપો ને કહીએ તો વોકરમાં બેસીને નિસાર જાય તો, એટલે સમજો, સમજાવું છું. અજ્ઞાની માટે કર્મ કરવાનું, યજ્ઞ કરવાના, જપ કરવાના, આરતી કરવાની, મૂર્તિ પૂજા કરવાની, કોના માટે? અને જ્ઞાની હોય તો એને જરૂર નહીં. કર્મ અને કોઈ ઉપાસના, ઉપાસનાઓ જાત જાતની બધી.
મંત્રોથી થાય છે દેવોને ખુશ કરવા માટે. દરેક દેવને પ્રસન્ન કરવા માટે એની ઉપાસના હોય. હવે અત્યારે કયું ચાલે છે ખબર છે? નવરાત્રિ એટલે શું? માતાને ખુશ કરવા માટે. કોને? આ માતાને ખુશ કરવા માટે નવરાત્રિને. આપણે ત્યાં છે અત્યારે અહીં હાજર રહે છે, પાણી ઉપર છે, 9 દિવસ રહેવાના. તો એના પર અંબાજીની કૃપા થાય, બહુચરાજીની કૃપા થાય, મહાકાળીની કૃપા થાય, કેટલાક લોકો પાવાગઢ ઉપર ચડીને બેસવાના. એટલે આ દેવી સંબંધી ઉપાસના એમ દેવતા સંબંધી ઉપાસના પણ હોય. અને દરેક દેવ કે દેવી એનું ફળ આપણને આપે. હવે સમજો બરાબર. બંનેની નિંદા પણ છે અને બંનેની સ્તુતિ પણ છે. જ્ઞાની માટે વન્સ અગેન કર્મ અને ઉપાસના ત્યાજ્ય છે. કોના માટે? અજ્ઞાની માટે બંનેનો સમુચય ગ્રાહ્ય છે. અજ્ઞાની હોય ને બંને કરવાની જરૂર છે. એટલા માટે અજ્ઞાની હોય એને ગીતામાં આરુ વૃક્ષો કહેવામાં આવે છે. એટલે નવો નિશાળીઓ. આરુ વૃક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમક કારણ ઉચ્યતે. યોગમાં આરૂઢ એટલે જેને રેવાજ ચાલ ચલાવતા આવડી ગઈ હોય અને આમ એક પાંગડામાં પગ નાખ્યો ને કૂદીને બેઠો અને હાય એક વાર લગામ આમ કરી દોડે છે, રિવાજ ચાલુ કર. પણ જે નવો નવો નિશાળી હોય ને એને તો પેંગડામાં પગ નાખતા જ આવડે નહીં, પેલા શીખવાડવું પડે. લગામ કેમ પકડવી એ શીખવાડવું પડે. પછી આમ કરે એટલે ડાબી બાજુ જાય ને આમ કરે એટલે જમણી બાજુ જાય અને એકે બાજુ ખેંચે નહીં એટલે સીધો દોડે અને પછી આમ કરીને આમ કરે એટલે બેહી જાય. પણ કોને શીખવાડવું પડે બધું? આરુ વૃક્ષું ને નવા નિશાળિયાને. એવી રીતે કર્મની ઉપાસના નવા નિશાળિયાને શીખવાડવી પડે. કર્મની ઉપાસના ગ્રાહ્ય કે ત્યાજ્ય અધિકાર ભેદ ઉપદેશ આપવામાં આવ્યો છે. કર્મ ઉપાસના સમુચ્ચય ગ્રાહ્ય છે, બંને ભેગા પણ થાય. અજ્ઞાની હોય એના માટે અધિકાર ભેદે ઉપદેશ આપવામાં આવે છે. હવે આગળ જઈએ ધીરે ધીરે આપણે. કર્માધિકારી એક હોય, કર્મનો અધિકારી હોય, જેનું ચિત્ત અશુદ્ધ હોય, જેનું મન વાસનાથી ભરેલું હોય, જે પોતાને સ્થૂળ દેહ માનતો હોય, એને આરુ વૃક્ષો કહેવામાં આવે છે. અને એ બધા કર્મ કરવાના અધિકારી છે. એ લોકોએ કરવું જોઈએ. નવરાત્રિના અપવાસ કરવા જોઈએ, ફળાહાર ખાવું જોઈએ, નકોડા પાણીમાં બી કરવા જોઈએ, બધું કરી શકીએ. પણ પોતે દે છે એવું સમજતો એના માટે જ આ બધું. કર્મ અને ઉપાસના ગ્રાહ્ય છે. આગળ કહ્યું તેમ ગીતાના 6 અધ્યાયમાં 3જા શ્લોકમાં એવું કહ્યું છે આપણને કે આરુ વૃક્ષોર મનિરોગમ કર્મ કારણમાં ઉચ્ચતે. જ્ઞાનના અધિકારી જેનું ચિત્ત શુદ્ધ છે, સૂક્ષ્મ બુદ્ધિ જેની પાસે છે, જે યોગારૂઢ છે, એને કર્મ કે ઉપાસના કરવાની જરૂર નહીં. હવે જુઓ, જેના મનમાં વાસનાઓ ભસ્મ છે, ભોગ જોઈએ છે, પૈસા જોઈએ છે, વિદેશોમાં ફરવું છે, હોટલમાં ખાવું છે, ના, તમારી કઈ વાસના અધૂરી છે? એકે નહીં. હું તૃપ્ત છું મારામાં, હું સમજી ગયો છું હું કોણ છું,
હું આત્મા છું તો મારું મન નથી, મન નથી વાસના ના હોય, અને વાસના ના હોય તો રજળપટ્ટી ના હોય. એટલા માટે એવું કહ્યું વાસના પ્રક્ષયો મોક્ષ. યુ વોન્ટ લિબરેશન, યુ વોન્ટ ફ્રીડમ, યસ. ઇફ યુ વોન્ટ ફ્રીડમ, એક જ વસ્તુ કરવાની, વાસનાઓને બાળી નાખો તો મોક્ષ મળી જશે. વાસના પ્રક્ષયો મોક્ષ. આપણે વાસના તો બાળવી નથી. આ તો સારું છે કે આપણામાં હજુ એવો રિવાજ નથી કે 4-4, 5-5 બૈરા કરાય, નહીં તો લોકો 9-9 બૈરા કરાય. એકને તલાક આપીને બીજાને લે, બીજાને તલાક આપીને ત્રીજાને લે. એટલે કેટલી બધી વાસના ભરેલી હોય તમારી. પણ વાસના જ ના હોય તો વૈરાગ્ય હોય. વૈરાગ્યવાન જ્ઞાની હોય ને જ્ઞાની હોય વૈરાગ્યવાન હોય. ટૂંકમાં જ્ઞાનનો જે અધિકારી છે એનું ચિત્ત શુદ્ધ હોય. ચિત્તની શુદ્ધિ એટલે રાગ પણ ના હોય ને દ્વેષ પણ ના હોય. રાગ છે નહીં, કોઈના માટે રાગ નહીં. તો દ્વેષ તો હશે ને, તો આ દ્વેષ છે અમને આના માટે હેટ્રેડ છે મને, તો ચિત્ત શુદ્ધ ના કહેવાય. રાગ પણ ના હોય ને દ્વેષ પણ ના હોય, એ ચિત્ત શુદ્ધ કહેવાય. પછી સૂક્ષ્મ બુદ્ધિ જેની પાસે હોય એનું ચિત્ત શુદ્ધ કહેવાય. સૂક્ષ્મ બુદ્ધિ એટલે નામ અને આકારને બાદ કરીને અને જોવાની તાકાત હોય. આવ્યો નગન અને જાવું નગન, કોનો મગન અને કોનો છગન. ઓહો, આ નામ છે ને જેટલા જેટલા એ નામ છે ને એ તો ખોટા છે. એટલે સુપર ઇમ્પોઝિશન. નામ કોને? તમારે ફઈ આપ્યું હોય. એક માણસ કહે છે હું ડોક્ટર છું, તો શું જન્મીને સ્ટેથોસ્કોપ લટકાઈને જન્મીને આવ્યો હતો? સુટકેસ બેગ લઈને આવ્યો હતો? ના. એની બુદ્ધિને એને ભણાઈ અને ડિગ્રી મળે છે બુદ્ધિને. એ તો કોઈ વકીલ હોય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોઈ શેઠ હોય, કોઈ નોકર હોય. આ બધી ઉપાધિઓ છે. ઉપાધિઓ તમારે છે, હા, તો તમારી વ્યાધિ પણ હશે અને આધિ પણ હશે. આધિ એટલે માનસિક રોગ અને વ્યાધિ એટલે શારીરિક રોગ. કોને હોય? ઉપાધિ હોય એને હોય. એટલે માટે સંતોએ ગાયું આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. સંતોએ કહ્યું ખરું પણ સાંભળ્યું કોઈએ નહીં. તો હવે યાદ રાખો, વાત ચાલે છે આપણી કર્મ ઉપાસના. અજ્ઞાની હોય એના માટે. જ્ઞાનીને આમાંની કઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં. સમજ તો બુદ્ધિ અને સમદર્શી એટલે આત્મદર્શી. આત્મદર્શી એટલે કોણ? જે નામ અને આકાર બાદ કરી અને આત્માનું દર્શન કરે. ઘોડો ઉભો છે, ઊંટ ઉભો છે, પુત્રો ઉભો છે, બધાના નામ ગયા, આકાર ગયા, તો બધામાં આત્મા તો એકનો એક જ છે. એટલે કોઈ એવો હોય એને જ્ઞાની કહેવાય, જે નામ અને આકાર બાદ કરીને જોતો હોય તે. આત્મવત સર્વભૂતે શું? ભૂત માત્રમાં આત્માનું દર્શન કરે એ જ્ઞાની. એને સમજતો બુદ્ધિવાળો કહેવાય, અને સમદર્શી કહેવાય, અને આત્મદર્શી કહેવાય. યોગારૂઢસ્ય તસ્યૈવ શ્રમ કારણ ઉચ્યતે. જે યોગારૂઢ છે અને જ્ઞાનમાં એનું સાધન કર્મ ત્યાગ છે. તમે જો બધામાં આત્મા જ જોતા હોય ને તો તમને આસક્તિ થાય છે એમાં. એક મારી પાસે એક કેસ આવ્યો હતો હમણાં.
છૂટાછેડાનો કેસ. 8 વર્ષથી છૂટાછેડા થતા નથી. મેં તો તને કિમિયું બતાવું, 8 સેકન્ડમાં થઈ જાય તારા છૂટાછેડા. 8 સેકન્ડમાં થઈ જાય તો કે થઈ જાય. 8 વર્ષ છે આજે કેસ ચાલે છે. આ ભાઈ છે XYZ, એમ કહે છે કે છોકરાની માલિકી મને આપો, બરોબર? છોકરો હું રાખું, તું જાન તારે જ્યાં જવું તમે મરને જા, બૈરું નથી જોઈતું એને. તો પેલી કહે છે કે છોકરું તને નહીં આલું, લે. હવે આમાં ફસાયો છે આખો. મેં કીધું 8 સેકન્ડમાં હું તને છૂટાછેડા લઈ આલું. કેવી રીતે કહું? એટલે કહું, તમે એવું ના કહેતા કે અમારે ક્યાં છૂટાછેડા. પણ મેં પેલા ભાઈને એટલી જ શિખામણ આપી, તું તારા છોકરામાંથી આસક્તિ કાઢી લે. એ સિવાય હમણે અમદાવાદમાં 200 કરોડ લઈ અને એક છૂટાછેડા થયેલા છે. એમાં એવું જ કેસ છે, પણ 200 કરોડ આપી અને છોકરું પોતાની પાસે છે. આસક્તિ કાં તો શું હોય? નફરત. બે જ હોય. રાગ હોય કાં તો દ્વેષ હોય. રાગ અને દ્વેષ ચિત્તને અશુદ્ધ કરે છે, એમાંથી છૂટવાનું હોય આપણે. તો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવાની કે ચિત્ત શુદ્ધ છે કે અશુદ્ધ છે, બુદ્ધિ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે, મન વાસનાથી ભરેલું છે કે વાસનાથી મુક્ત છે, તો તમે મુક્ત છો. હવે આટલી બેકગ્રાઉન્ડ પછી આ શ્લોક ઉપર જઈએ છીએ આપણે. અને હવે મંત્ર 9 બોલાશે, આપ પુનરાવર્તન કરશો, ત્યારબાદ આગળની સમજ આપવામાં આવશે. ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર 9. અંધં તમઃ પ્રવિશન્તિ યેય વિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમઃ ય ઉવિદ્યાયામ્રતાઃ. શબ્દે શબ્દનું ભાષાંતર. અંધ તમઃ પ્રવિશંતિ, ઘોર અંધકારમાં પ્રવેશે છે. ये અવિદ્યામ ઉપાસતે, જે અવિદ્યાની ઉપાસના કરે છે. અવિદ્યાવાળો એટલે કર્મ કરનારો, અવિદ્યાવાળો એટલે ઉપાસના કરનારો. તતો ભૂય યુવતે, અરે એના કરતા પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. કોણ? તમો યઉ વિદ્યાયામ રતાહ. હવે એક એક શબ્દ. ये એટલે જે મનુષ્યો અવિદ્યામ, અવિદ્યા એટલે અગ્નિ હોત્રાદી કર્મની ઉપાસના કરનારો. આ જાત જાતના યજ્ઞો જે લોકો કરતા હોય એ લોકોની વાત છે. કોઈ પણ યજ્ઞ થાય એ અગ્નિની સાક્ષીમાં થતા હોય છે. એટલા માટે મોટા મોટા દેવ સૂર્ય કહેવાય છે, મોટા મોટો અગ્નિ. તમારા લગ્ન થાય ને તો એ વેદીઓ છે ને, કોની સાક્ષીમાં ફેરા ફર્યા હતા? કોની સાક્ષીમાં? કાકાની બાપાની. અગ્નિની સાક્ષીમાં. પછી એમાંથી ગડબડ થાય નહીં, પણ અમે તો કરનારા છીએ ને ગડબડ કરો, મારા બેટા મરો. એટલે અગ્નિ એટલે પવિત્રમાં પવિત્ર અગ્નિ કહેવાય. અને અગ્નિની સાક્ષીમાં આ બધી ક્રિયાઓ થતી હોય છે.
એ અવિદ્યામ એટલે અગ્નિહોત્રાદિ કર્મની જે ઉપાસના કરે છે, અંધમ એ લોકો અજ્ઞાન સ્વરૂપ, તમઃ એટલે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અને એ વિદ્યામાં દેવતા સંબંધી ઉપાસનામાં જ રતાહા રત છે. તેઓ તતઃ તેનાથી પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. કર્મ કરનારા તો અંધકારમાં પ્રવેશ કરે છે. કેમ એ કઈ મળે, પણ જે ઉપાસના કરે ને દેવતાની, હું સૂર્યનો ઉપાસક છું, ચંદ્રનો ઉપાસક છું, હું અંબાનો ઉપાસક છું, હું કાળીનો ઉપાસક છું, આવા 33 કરોડ દેવતાઓ છે. આ દેવતાઓની ઉપાસના કરેલી દેવતાને ખુશ કરવાના, અને દેવતાનું ખુશ કરવા માટે હવન કરી સ્વાહા અગ્નિ દેવતાય સ્વાહા અગ્નિ દેવતાય સ્વાહા એટલે આપવાનું. જાઓ તો કે નાખો, તલ તો કે નાખો. એ લોકો જે માગે અત્યારે સુધરી ગયા. જૈન અને બુદ્ધ ધર્મની અસર આપણા પર એટલી બધી થઈ કે આપણે બલિ આપતા હતા પહેલા. અત્યારે પણ હજુ કલકત્તામાં કાળીનું મંદિર છે, ત્યાં બલિ આપે છે. એ લોકો ઘોર અંધકારમાં જવાના બધા. આ દેવતાને ખુશ કરવાના. હવે જો સાંભળજો, આ દેવતાઓને તમે ખુશ કરો ને એટલે દેવતા પ્રસન્ન થઈ અને તમને ફળ આપે. અમુક વસ્તુ ના જોતી હોય અને મેળવવા માટે કરતા દેવતા પ્રસન્ન થાય તો એ મળી શકે છે. પણ એ બધું કઈ આત્મજ્ઞાન ના મળે, તમને મોક્ષ ના મળે. તો સમજો બરાબર. હવે અજ્ઞાનીને અભેદના બનાવવા માટે, અજ્ઞાની માણસ હોય એને અભેદ જ્ઞાની બનાવવા માટે કર્મ અને ઉપાસનાનો સંદેશ આપવામાં આવે છે. જે અજ્ઞાની કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરી અંતઃકરણ શુદ્ધ કરી અંતે બ્રહ્મ વિદ્યાના આત્મજ્ઞાનના અધિકારી બની શકે અને સાક્ષાત્કાર કરી શકે, એટલા માટે એને આવું કરવાનું કહેવામાં આવ્યું છે. અને એ પાવન પવિત્ર થઈ શકે એવું હેતુ છે. સ્વામીજી, જો આનાથી સાક્ષાત્કાર થતો ના હોય તો કર્મ કરવાનું કેમ કહેવું? એટલે ભાઈ, પેલા સકામ કરતો હોય માણસ, પછી ધીરે ધીરે નિષ્કામ કરતો થાય. નિષ્કામ કરતો થાય એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને જ્ઞાનનો અધિકારી બને, પછી એને મોક્ષ મળે. હેતુ તો સારો જ છે, લોકો સમજ્યા નહીં. હવે આનો ભાવાનુવાદ. અવિદ્યાને ઉપાસે એ પ્રવેશે તિમિરે ગણે, વિદ્યાસક્ત રહે તો એથી એ ઘોર દ્વાંતમાં. હવે આ શબ્દનું ભાષાંતર કર્યા બાદ આપણે હવે તત્વજ્ઞાન ઉપર જઈએ. ये अविद्याम उपासते अंधतम परविशंति. જે મનુષ્ય અગ્નિહોત્રાદિ કર્મરૂપી અવિદ્યાની એટલે બ્રહ્મ વિદ્યાથી વિરુદ્ધ જે હોય, આત્મજ્ઞાનથી વિરુદ્ધ હોય એને અવિદ્યા કહેવાય. જે બ્રહ્મ વિદ્યાથી વિરુદ્ધ છે અવિદ્યા, અવિદ્યાની ઉપાસના કરે છે એ લોકો અજ્ઞાન રૂપી ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. આટલી સ્પષ્ટતા કોઈ ઉપનિષદ ક્યાંય કરવામાં આવી નથી, અને છતાં આપણે માનીએ એવા નથી. ન કોઈ ડાપાઈસ કરવાના, પાણી નહીં પીવાના, કોઈ ફળાહાર ઉપર રહેવાના. એટલે ફળ જ ખાઈને જીવતા તો વાંદરા બનાવી બીજે જન્મમાં. એકલા પાણી પર રહો તો માછલી બનશો. શું કરવાનું છે ખબર નથી, શેના માટે કરવું છે એ ખબર નથી. ચિત્ત શુદ્ધિ માટે પ્રયોગો છે આ બધા. અવિદ્યા એટલે અજ્ઞાન, અને અજ્ઞાન દ્વારા જ માણસ કર્મ કરે. કોઈ પણ કર્મ છે ને એ આત્મજ્ઞાનની વિરોધી છે.
કેમ? આગળ સમજાવી દીધું. કર્મ દેશ અને કાળમાં થાય, અને દેશ અને કાળમાં થયેલું લિમિટેડ કર્મ હોય એ લિમિટલેસ ફળ આપી શકે નહીં. આ સિદ્ધાંત પકડી રાખો. કર્મથી કદી મોક્ષ કે મુક્તિ મળે નહીં. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું, ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુપલભ્યતે. કર્મ શેના માટે છે? એની સરહદ ક્યાં? કર્મની લક્ષ્મણ રેખા કઈ? ચિત્ત શુદ્ધિ સુધીનું જ ફળ આપે. કોઈ પણ કર્મ કરો, આત્મા સાક્ષાત્કાર ના થાય, એ માત્ર જ્ઞાનથી થાય. કારણ કે એ બંને એકબીજાને વિરોધી છે. લાઇટ એન્ડ ડાર્કનેસ કેન નોટ એક્ઝિસ્ટ એટ વન ટાઈમ એટ વન પ્લેસ સાયમલ્ટેનિયસલી. એટલે કાં તો તમને જ્ઞાન છે ને કાં તો તમને અજ્ઞાન છે. તો ચિત્તસ્ય શુદ્ધે કર્મ, ગમે આ કર્મ કાંડ બધું કરો, ચિત્તની શુદ્ધિ કરી શકે, મોક્ષ ના આપી શકે. દેશ કાળબદ્ધ મર્યાદિત છે કર્મ. એ મર્યાદિત કર્મ વન્સ અગેન અમર્યાદિત ફળ આપી શકે નહીં. વન્સ અગેન, મર્યાદિત કર્મ અમર્યાદિત ફળ આપી શકે નહીં. આત્માને કોઈ લિમિટ નહીં, કોઈ સમય નહીં, કોઈ જન્મ નહીં કે મૃત્યુ નહીં. એટલે અમર્યાદિત ફળ છે આત્મજ્ઞાન થાય તો. પણ કર્મ કરવાથી ના થાય. અવિદ્યા કર્મ એટલે સ્વયં જડ છે, એ ચેતન આત્માને જાણી શકે નહીં. તમે કોઈ પણ કર્મ કરો ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ વાણીથી બોલું છું ને, આ વાણીનું કર્મ જડ છે. તો જડ કર્મ ચેતન આત્માને અપાવી શકે નહીં. ઇન્દ્રિયો દ્વારા કે કર્મેન્દ્રિયો દ્વારા થયેલું કર્મ આત્મજ્ઞાન અપાવી શકે નહીં. એટલા માટે મોટા મોટા જ્ઞાનીઓ, એટલે છેલ્લો ફોટો છે રમણ મહર્ષિનો, આપણી હયાતીમાં સાક્ષાત ઈશ્વર જેવા કોઈ થઈ ગયા હોય, સાક્ષાત્કાર કરેલી વ્યક્તિ તો રમણ મહર્ષિ. એ કહે છે, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દદો પતન કારણમ. કૃતિમહો દદૌ પતન કારણમ. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. કર્મ તો જડ છે, અને જડ કર્મ આપણને ચેતન આત્માને કેવી રીતે અપાવી શકે? કર્મ અંતવાન છે, અશાશ્વત છે, એટલે એવું જ ફળ આપે જે અજ્ઞાનમાં આપણું પતન કરાવે. એટલે કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. અંધન તમઃ પ્રવિશંતિ. અવિદ્યાના ઉપાસકો અજ્ઞાન રૂપી અંધકારે પડે છે. કર્મ કર્તૃત્વનો અહંકાર છે. હું અપવાસ કરું છું 1, હું ફળાહાર કરું છું 2, હું જપ કરું છું 3, હું યજ્ઞ કરું છું 4. આ બધા અનેક કરું, પણ એમાં હું તો આવ્યું ને કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. તો હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન હતા ને નરસિંહ બિચારા કહી ગયા, સમજાયું કોઈને નહીં. તો ટૂંકમાં એક વસ્તુ સ્પષ્ટ કરી લો આજે, કે હું એટલે અહંકાર. હું કર્મ કરું છું. આત્મા કોઈ કર્મ કરે નહીં. આત્મા નિરાકાર છે. આત્માની ઇન્દ્રિય નથી, આત્માને કર્મેન્દ્રિય નથી, આત્માને મન નહીં, આત્માને બુદ્ધિ નહીં, આત્માને ચિત્ત નહીં, આત્માને કઈ નહીં. તો આત્મા કર્મ કેવી રીતે કરે? માનસિક કર્મ ના કરે, શારીરિક કર્મ ના કરે. આ ઈશાવાસ્ય ઉપનિષદ
અધિકાર ભેદે ઉપદેશ આપે છે. હવે અંધત્તમ પ્રવિશંતિ અવિદ્યાના ઉપાસકો અજ્ઞાન રૂપી અંધકારે પડે છે. કર્મ અને કર્તૃત્વનો અહંકાર, હું કરતા છું એવો ભાવ રાખશો તો મળશે શું? ફળ મળશે ખરું, પણ એ સામાન્ય કર્મ સમયમાં થાય, દેશમાં થાય તો ફળ મળે ને, એ પણ સમયમાં ચાલે એટલું જ મળે અને અમુક દેશમાં જ મળે. પુનર્જન્મે શરીર મળશે, બીજું શું મળશે? તમે ધારો કે આખા જન્મ સુધી એક કર્મ કર્યું, ધારો કે પુણ્ય કર્મ કર્યું, તેનું ફળ એટલું મળશે. હવે આ વસ્તુને બે રીતે સમજે છે. એક આ જ રમણ મહર્ષિ બહુ સુંદર વાત કરે છે. કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. ગતિ આત્મ સાક્ષાત્કારની ગતિ છે, એમાં નિરોધ ઉભો કરે, વિરોધ ઉભો કરે. કોણ? કર્મ. જો તમે બહુ પુણ્ય કર્મ કર્યું, ધારો કે બહુ પુણ્ય કર્મ કર્યું હશે ને, તો આવતા જન્મે તમે માણસ બની શકો. પણ તમે માણસ બની શકો ને, એટલે કે સાક્ષાત્કાર ના થાય. માણસ બનો એટલે જન્મ થાય, અને પછી કર્મ કરો અને પાછા મરો, અને પાછા જન્મ, પાછો મરો, પાછો જન્મ, પાછો મરો. જન્મ મૃત્યુનું ચક્કર મળે. જન્મને મૃત્યુના ચક્રથી નાબૂદી ના મળે. ગર્ભ એટલે અંધકાર. અંધારી કોટડીમાં પણ 9 મહિના હઈએ. શરીર જળ છે, જળની પ્રાપ્તિ થાય, અને જળની પ્રાપ્તિ થાય એટલે અજ્ઞાનની પ્રાપ્તિ થાય. આટલું તમને પકડાઈ જાય તો ભગવાનની મહેરબાની. હવે છેલ્લી વાત કરી લઈએ. અજ્ઞાની લોકો માટે બરોબર આ કર્મ કરવાનું, પણ જે વિદ્યાના ઉપાસકો, દેવતાના ઉપાસકો છે, એ વિદ્યાયામ રતાહા તે તત ભૂય ઇવ તમઃ. જેવો દેવતા સંબંધી વિદ્યારૂપી ઉપાસનામાં રત છે, એટલે એનાથી પણ જાણે ઘોર અંધકારમાં પ્રવેશ કરે. એક તો કર્મ કરનારા, પછી બીજા કયા? દેવતાને ખુશ કરનારા. જીવતા પશુને કાપી અને હોમ કરે. કોઈ દેવતાને કાળી, હવે કાળીને ખુશ કરનારા કલકત્તામાં કેટલાય પડ્યા. એ રીતે કેટલા લોકો ભોગ પ્રસાદ ધરાઈને ભગવાનને ખુશ કરવાનો પ્રયત્ન કરે. એમાં જે પુષ્ટિ માર્ગના લોકો હોય, એ લોકો બાળ સ્વરૂપની પૂજા કરે, અને એ બાળ સ્વરૂપનું એ મૂર્તિ નાની હોય, આમ ગોઠિયા ચાલે ને ભગવાન, એ એટલે આટલો જ એની મૂર્તિ હોય, અને એ મૂર્તિ લઈને બધે ફરે પાછા, જ્યાં જ્યાં જાય ત્યાં. અને પાછા આજે મગજ તો કાલે મૌન થાય, તો કાલે જલેબી, તો કાલે પૂંછડું, કાલે ઢીકડું. ભગવાનને બધું ખવડાવે, કારણ કે ભગવાન તો ખાય નહીં, પોતે ચાટે. સારું. એવી રીતે જેટલા દેવતાઓ છે એની ઉપાસના કોઈ કરે, બરોબર સાંભળવાનું, તો એ પેલા કર્મવાળા હોય એના કરતા ઘોર અંધકારમાં પ્રવેશ કરે. કેમ? તમે જે દેવતાની ઉપાસના કરો ને, વિદ્યા દેવલોક. બૃહદારણ્યક ઉપનિષદ છે, એમાં પહેલા અધ્યાયમાં આની બહુ વિવરણ છે. વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય. વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય એટલે શું? દેવ તમારા પર પ્રસન્ન થાય, તમે દેવલોક મળે. પાતાળ લોક છે, સ્વર્ગલોક છે, દેવલોક છે, કેટલા લોક છે બધા. હવે
તમે ધારો કે કોઈ દેવતાની ઉપાસના કરી, એ દેવ તમારા પર પ્રસન્ન થઈ ગયા, અને દેવતાનું જ્ઞાન રૂપી ઉપાસના કરવાથી જે દેવ તૃપ્ત થાય, એના અનુગ્રહાર્થે એની કૃપાથી એ લોકની પ્રાપ્તિ તમને થાય. એટલે સદગતિ મળે. એટલે તમે ક્યાં જાઓ? બહુ પુણ્ય કરો, બહુ યજ્ઞ કરો, એટલે તમે સ્વર્ગલોક મળે. સ્વર્ગલોક મળે ને એટલે શું થાય સમજો બરોબર. પેલામાં કહ્યું કે કર્મ કરવાથી ઘોર અંધકારમાં, પણ આ દેવતાની કૃપા થાય તો એનાથી ભયંકર ઘોર અંધકારમાં જવાનું. કેમ? કર્મ કરવાથી તો જન્મ મરણનો ફેરો મળે, વારંવાર જન્મ મળે, અને થોડોક સમય બહુ બહુ તો 100 વર્ષ જીવવાના હોય, પછી તરત મરી જાય, પછી પાછું શરીર નવું શરીર મળે. પણ સ્વર્ગલોકમાં જ ગયા ને પતી ગયું. એક બે જન્મ ના હોય, કારણ કે તમે એટલું બધું પુણ્ય કર્યું, આ દેવતાને ખુશ કર્યા. અગ્નિ દેવતા સ્વાહા, સ્વાજાત દેવતા સ્વાહા, એ બધા દેવતાઓ ખુશ થાય, અને પછી તમારું દૂર ખુલી જાય. આવો, તમારું સ્વાગત કરવામાં આવે છે. ક્યાં? સ્વર્ગમાં. સ્વર્ગમાં જલ્દી જલ્દી મોત હોય નહીં. હજારો વર્ષો સુધી તમે જીવતા જ હોય. એક વસ્તુ. બીજું, સ્વર્ગલોકમાં સંકલ્પ સિદ્ધિ હોય. બરોબર? એટલે આજે આપણે બેઠા છીએ, અત્યારે મન થયું કે હજુ તો 10-15 મિનિટની વાર છે, પણ ભગવાન 10-15 મિનિટની વાર છે ને ત્યાં સુધીમાં એક પૂરણપોળી બનાવીને ઠાક આવી ગઈ. પૂરણપોળી આવી ગઈ, બિરંચ આવી ગયો. હું એકલો છું, મને ગમતું નથી, ઉર્વશીને મોકલી આપણને, હટ આવી ગઈ ફટ લઈને ડાન્સ કરવા માંડી. સંકલ્પ સિદ્ધિ હોય એટલે જો સ્વર્ગમાં જશો ને, એટલે એને માટે કહ્યું કે એને માટે દેર ઇઝ નો ચાન્સ કે ચિત્ત શુદ્ધિ થાય. જન્મોના જન્મો સુધી ચિત્ત શુદ્ધિ ના થાય, અને ચિત્ત શુદ્ધિ ના થાય કાં કર્મ ના થાય, કર્મ ના થાય એટલે ચિત્ત શુદ્ધિ નહીં, ચિત્ત શુદ્ધિ નહીં એટલે જ્ઞાન નહીં, જ્ઞાન નહીં એટલે મોક્ષ નહીં. એટલે એવું કહ્યું કે આ દેવતા સંબંધી ઉપાસના કરે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. વિદ્યા દેવલોક, વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય, એનાથી દેવત્વ મળે. સ્વર્ગલોક મળે જે ભોગીઓની છે. આ તમે જેટલા બેઠા છો ને, આ તમારી કર્મયોની કહેવાય. તમે અત્યારે સત્કર્મ કરશો ને તેનું ફળ મળશે, અને એનું ફળ એવું મળે કે સદગતિ મળે. એટલે તમે વાંદરા, બિલાડા, કૂતરા, ઊંટ ના બનો, માણસ બનો. અને માણસ બનો તો મન હોય, અને મન શુદ્ધ થાય, અને મન હોય તો મનની વાસનાઓ બાળી શકાય, અને મનને શુદ્ધ કરી અને મોક્ષ મેળવી શકાય. એટલે સમજવાનું કે દેવતાઓની ઉપાસના કરવાથી જે મળે એ ભયંકર ઘોર અંધકાર છે. ઘેરા અંધકારમાં પ્રવેશ મળે. અને પછી જેટલા જેટલા પુણ્ય કર્મો ભેગા કર્યા હોય, લાખો વર્ષ સુધી પુણ્ય ફળ ભોગવો, પછી પુણ્ય કર્મ ખલાસ થાય ત્યારે ક્ષીણે પુણ્ય મર્તલોકે વિશંતિ, ત્યારે તમે આ પાછા મૃત્યુ લોકમાં, જન્મ મૃત્યુના સંસાર લોકમાં આવી શકો. જન્મ મૃત્યુ એક ચક્ર છે, એમાં ઓછું દુઃખ છે. ફટાઈને મરી તો જઈએ ને. તમને એવું લાગતું હશે કે 100 વર્ષ બહુ, અરે 100 વર્ષ તો આમ નીકળી જાય, ખબર નહીં પડે. આ ટાઈમ છે ને, ટાઈમનો કોન્સેપ્ટ તો 200 વર્ષ થયા ઘડિયાળને શું થાય. ટાઈમનો કોન્સેપ્ટ જ જુદો જ આખો.
મને યાદ છે અમે નાના હતા, હું કાયમ આ વાત કરું છું, અમને ઘેરથી કે જાઓ દૂધ લેવા જાઓ, એટલે એક જાફરભાઈ એને ત્યાં ભેંસો રાખે, દૂધ લેવા જઈએ, જાફરભાઈ દૂધ આપો, તો કે જો હું ગાય ભેંસ દઉં છું ત્યાં સુધી તું ઊભો રહે. એટલે પછી અમે કહીએ કે તું દુએ છે ત્યાં સુધી ઊભો છું. આ કોન્સેપ્ટ ઓફ ટાઈમ. ઘડિયાળ નથી તારે, મને હું તમને પૂછું છું, આ ઘડિયાળ નથી તારે શું હતું? ત્યારે તમે એવું કહો કે 10 મિનિટ ઊભો રહે? ના, આ ઘડિયાળ તો હમણાં આવી. આ તમારો એક જન્મ છે ને એ તો આમ આમ ક્યાંક ફ્લુ થાય ખબર નહીં પડે, પણ તમને એમ લાગે કે આપણે આટલું બધું જીવ્યા. તમે આટલું બધું જીવ્યા નથી, પણ તમે આટલી બધી વાસનાઓ ભેગી કરી હતી ને, એ વાસનાઓને ભોગવો છો, વાસનાને ભોગવો છો. એટલે વાસના પ્રક્ષયો મોક્ષ. વાસના ઓછી કરી નાખો. સમજી, વાસના શું કામ ઓછી કરીએ? એવું છે ને કે મારો છોકરો છે અને એને મેં અમેરિકા મોકલ્યો છે અને એને ત્યાં એક દવાખાનું ખોલ્યું છે અને એક બેબી છે એને ઇંગ્લેન્ડ મોકલી છે, એને ત્યાં દવાખાનું ખોલ્યું છે, અને છે ને હું એક બીજી બ્રાન્ચ ખોલું છું, હું એક સ્પેશિયલાઇઝેશન ખોલું છું. એટલે તમે વધારતા જાઓ છો. વાસના વધારવી એટલે સમય વધારવો. વાસના ખતમ કરો. આયુષ્ય અહીં છે. આયુષ્ય જેવું કે છે જ નહીં. શરીરને ચા આયુષ્ય. આત્માને ક્યાં આયુષ્ય છે? આત્માને શરીર નથી, સ્થૂળ શરીર નહીં, કારણ શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, કારણ શરીર એટલે અજ્ઞાન નહીં, સૂક્ષ્મ શરીર એટલે જે સપના બતાવે છે એ શરીર નહીં, અને સ્થૂળ શરીર એટલે જાગ્રતમાં તમે જે અત્યારે મારી સામે બેઠા છો તે. ટૂંકમાં અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે સંસારમાં પતન ક્યાં છે? અવિદ્યાથી કર્મ, ઓછો અંધકાર, ઓછું અજ્ઞાન. કેમ કે સંસારમાં પતન છે જ્યારે કર્મની સ્વતંત્રતા છે, ચિત્ત શુદ્ધિથી જ્ઞાન શક્ય છે અને જ્ઞાનનું ફળ મોક્ષ છે. પણ જો તમે દેવતારૂપી ઉપાસના કરી તો સ્વર્ગ મળશે અને વારંવાર જન્મ અને મૃત્યુ નહીં મળે, અને કરોડો વર્ષો સુધી તમારે ભોગ ભોગવવા પડશે. ટૂંકમાં બે વસ્તુ કહી દઉં. આ તમારી યોનિને કર્મ યોનિ કહેવાય. પ્રાણીની યોનિ કર્મ યોનિ નથી. મને એક કહો, આ લીમડો છે કોઈ કર્મ કરી શકે? ના કરી શકે. એટલે ફળે ના મળે, ભોગ ભોગવવાના. ચોમાસું હોય, તડકો હોય, બળદિયાની પાછળ ગાડું જોડ્યું હોય ને વજન હોય, પરસ્યો પરસ્યો રેબ રેબ એને હોટી મારે, ભોગ્યો નહીં, કર્મ ના કરી શકે. તમારા ઘરમાં બકરી હોય, નમઃ શિવાયનો જપ કરી શકે? ના કરી શકે. એ ભોગ્યોની છે. છેલ્લી વાત કરી દઉં, તમે નસીબદાર છો, તમને ખુશ કરવા નહીં. તમે ભોગ યોનિમાં નથી, તમે કર્મ યોનિમાં છો. એટલે હજુ ચિત્ત શુદ્ધિ કરવાના તમારી પાસે ચાન્સીસ છે. ચિત્ત શુદ્ધ કરો, જ્ઞાનના અધિકારો બનો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને મોક્ષ મેળવો. આ છેલ્લી 5 લાઈનમાં આખો શ્લોક આવી ગયો. એ કોઈ ભોગ યોની, એ કોઈ કર્મ યોની. ફરીથી એક વાર કહી દઉં, કર્મ યોનિમાં છો તમે. ટાઈમ છે, હજુ તમારી પાસે સમય છે. નિષ્કામ કર્મ કરો,
વાસનાઓને ભસ્મ કરો અને મોક્ષ માટે પ્રયત્ન કરો. સમજીએ કે ભરૂચમાં એક મકાન છે ને બીજું મકાન લપ મિલને યાર, બધા બહુ બંગલા બનાવીને તું કરીશ શું? બધા બંગલામાં એક સાથે તું રહી શકવાનું નથી. પણ સમજ પણ બંગલા બનાવવામાં જાય છે શું? તો ભોગ યોનિમાં જા, નહીતર ઘોર અંધકારમાં તું પ્રવેશ કરીશ. આવી રીતે અહીંયા કર્મયોની ભોગયોની વાત કરવામાં આવી અને સાથે સાથે આપણને સમજાવવામાં આવ્યું કે વિદ્યાના ઉપાસકો હોય તે વધારે ઘોર અંધકારમાં જાય અને અવિદ્યા ઓછા અંધકારમાં જાય. આવી રીતે આપણને કર્મનો અધિકારી કોણ અને આત્મજ્ઞાનનો અધિકારી કોણ એ સમજાવવામાં આવેલું છે. આ શ્લોક એકવાર ફરીથી બોલાવો. અંધં તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમઃ ય ઉવિદ્યાયામ્રતાઃ. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.